નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટી પ્રથમ સત્રમાં વિષય અંગ્રેજીની જે 21/9/2024ના રોજ લેવામાં આવેલ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આમાં યુનિટ પ્રથમ અને દ્વિતીયનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રથમ પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એની વન. તમારે કોઈ પણ એક પેરેગ્રાફ વાંચીને 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કોઈ પણ એક પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આપણને પ્રથમ પેરેગ્રાફ આપેલ છે. વિશાલ સેડ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th annual smart student of the school contest. Our English teacher Mr. Parmar is the host of this competition and with him the scholar is Mr. Bright. He is on laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 contestants. They have computer screen in front of them. All of us we are eagerly awaiting to start. So let us not waste time. આ પેરેગ્રાફ ઉપરથી આપણે નીચે પ્રમાણેના પ્રશ્નો આવ્યા છે, એના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તો અહીં તમે જોઈ શકો છો ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ, એટલે કે તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. કોની સામે? તો કે વી હેવ 9 contestants. તો આનો જવાબ આપણે આ રીતે લખીશું, ધ contestants have computer screen in front of them. તો આ જે પ્રથમ પ્રશ્ન છે એનો ઉત્તર અહીં તમને આ જગ્યાએ કોષ્ટકમાં મેં આપેલો છે. બીજો પ્રશ્ન છે, વિચ સ્કૂલ ઇઝ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં કઈ સ્કૂલનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો ધ સ્કૂલ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ સ્મિથ વિદ્યાલય. ત્યારબાદ, ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. મિસ્ટર શર્મા આના કોમ્પિટિશનના હોસ્ટ છે? તો આપણે ઉત્તર બનશે ના, નો, મિસ્ટર શર્મા ઇઝ નોટ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ. મિસ્ટર પરમાર આના હોસ્ટ છે, એટલે કે સંચાલક છે. આ પ્રશ્ન મંચનું સંચાલન કરનાર એ છે. મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ સ્કોરર ઓફ ધ ક્વિઝ. ટ્રુ ઓર ફોલ્સ? મિસ્ટર પરમારનું લેપટોપ ક્વિઝ માટે સ્કોરર છે. ટ્રુ છે કે સાચું છે? તો ખોટું છે એમ. ટ્રુ છે કે ફોલ્સ છે? તો જવાબ આવે છે ટ્રુ. મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ સ્કોરર ઓફ ધ ક્વિઝ. પાંચમું છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ contest ફ્રોમ ધ પેરેગ્રાફ. કોન્ટેસ્ટનો સમાનાર્થી શબ્દ તમારે પેરેગ્રાફમાંથી શોધવાનો છે. ધ સિમિલર વર્ડ ઓફ કોન્ટેસ્ટ ઇન ધ પેરેગ્રાફ ઇઝ કોમ્પિટિશન. આ રીતે આપણે આ પ્રશ્નના જવાબો અહીં લખવાના છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ત્યારબાદ હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. નંદિતા સેડ, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. મિસ્ટર પરમાર સેડ, રાઇટ, you have got a chance. Okay, now let us have the rules. I will ask you 6 questions. Each correct answer will bring you a gift and 6 correct answers will get you a scholarship. You will get rupees 200 every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. આની ઉપરથી આપણે હવે નીચેના પ્રશ્નોના ઉત્તરો જોઈએ. પ્રથમ પ્રશ્ન પૂછેલો છે, હુ વિલ આસ્ક ક્વેશ્ચન્સ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મિસ્ટર પરમાર પ્રશ્ન પૂછશે. તો ઉત્તર આવશે હુ વિલ આસ્ક ક્વેશ્ચન. એનો ઉત્તર છે મિસ્ટર પરમાર વિલ આસ્ક ક્વેશ્ચન. બીજો પ્રશ્ન, હાઉ મેની સ્કોલરશીપ વિલ અ સ્ટુડન્ટ ગેટ. એક સ્ટુડન્ટ કેટલી સ્કોલરશીપ મેળવશે? હાઉ મચ સ્કોલરશીપ? તો એમાં આવશે અ સ્ટુડન્ટ વિલ ગેટ રૂપીઝ 200 એવરી મંથ એઝ અ સ્કોલરશીપ.
ત્રીજો પ્રશ્ન છે, કેન અ સ્ટુડન્ટ યુઝ ઓલ 3 હેલ્પલાઇન્સ? શું સ્ટુડન્ટ બધી જ 3 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે? તો ઉત્તર છે નો, અ સ્ટુડન્ટ કેન ઓનલી યુઝ 2 ઓફ ધ 3 હેલ્પલાઇન્સ. એટલે કે આ 3માંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી શકશે. ચોથો પ્રશ્ન છે, લાસ્ટ યર નંદિતા ટ્રાઇડ હાર્ડ એન્ડ રીચીડ હિયર ઇન ધ ફાઇનલ રાઉન્ડ. ટ્રુ ઓર ફોલ્સ? આ વાક્ય ખોટું છે, કારણ કે નંદિતા ગયા વર્ષે એને મહેનત કરેલી પણ આ જગ્યાએ પહોંચી શકી ન હતી. એટલે ઉત્તર આવશે ફોલ્સ. લાસ્ટ યર નંદિતા ટ્રાઇડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર વર્ડ ઓફ કરેક્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. કરેક્ટનો સિમિલિયર વર્ડ, સમાનાર્થી શબ્દ તમારે આ પેરેગ્રાફમાંથી શોધવાનો. ધ સિમિલિયર વર્ડ ઓફ કરેક્ટ ઇન ધ પેરેગ્રાફ ઇઝ રાઇટ. તો કરેક્ટનો સિમિલિયર વર્ડ છે રાઇટ. તો આ રીતે આપણે બીજો પેરેગ્રાફ છે એના પણ પ્રશ્નોના જવાબો જોયા. ત્રીજો પેરેગ્રાફ છે, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played ragas like Malkaus, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Miya Malhar Rag. હવે આના પ્રશ્નો છે, હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ? કોણ મ્યુઝિકલ નોટ્સ વગાડતું હતું? તેનો ઉત્તર છે તાનસેન પ્લેડ મ્યુઝિકલ નોટ્સ. બીજું છે, વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ? તાનસેને કયો રાગ ઇનોવેટ કર્યો? તાનસેન ઇનોવેટેડ ધ મિયા મલ્હાર રાગ. પછી ત્રીજું છે, વોઝ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા? શું અકબર ઇન્ડિયાનો કિંગ હતો? તો યસ, અકબર વોઝ ધ કિંગ ઓફ ઇન્ડિયા. તાનસેન વોઝ નોટ જેમ ઇન અકબર્સ કોર્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તાનસેન અકબરના નવરત્નોમાંનો એક ન હતો. આ સાચું છે કે ખોટું? તો આ ઉત્તર વાક્ય છે એ ખોટું છે. તાનસેન વોઝ વન ઓફ ધ જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. તો આપણે ચોથું પ્રશ્ન છે એનો ઉત્તર આ પ્રમાણે લખશું. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ઇન્વેન્ટેડ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાં તમે ઇન્વેન્ટેડમાંનો સિમિલિયર વર્ડ, તો એમાં આવે છે ધ સિમિલિયર વર્ડ ઓફ ઇન્વેન્ટેડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ ક્રિએટેડ. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ આપણે જોઈએ. સંત હરિદાસ વોઝ ધ મેન. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. હી devoted to music and to Lord Krishna. He lived in Vrindavan, in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. હવે આપણે આની ઉપરથી પ્રશ્નનો જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન છે, હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ? સંત હરિદાસ વિશે અકબરને કોણે કહ્યું? તો જવાબ આવે છે તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. બીજો પ્રશ્ન, વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓફ ધ બેંક ઓફ રિવર યમુના. ત્રીજો, વોઝ બૈજુ બાવરા ધ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ? શું બૈજુ બાવરા સંત હરિદાસનો શિષ્ય હતો? તો કે યસ, બૈજુ બાવરા વોઝ ધ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. ચોથો પ્રશ્ન, અકબર ગ્રેટેડ બોથ. ટ્રુ ઓર ફોલ્સ? તો આ વાક્ય ફોલ્સ છે, કારણ કે સંત હરિદાસ ગ્રેટેડ બોથ. પાંચમું છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ગોડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ગોડનો સિમિલર સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. ધ સિમિલર વર્ડ ઓફ ગોડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ લોર્ડ. તો આ રીતે આ
ચોથો પેરેગ્રાફ છે એના પણ 5 પ્રશ્નો આપણે જોયા. હવે આપણે 5મો પેરેગ્રાફ જોઈએ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. He made the same mistake again. Sant Haridas was angry. He took the Tanpura from Tansen's hand. He sang the Rag Darbari in the right way. He went on to the next and the next. The sweetness of his voice spread all around. Both the king and Tansen forget where they were. The king realized that Tansen was right. હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેનો ઉત્તર આપણે આ રીતે લખશું. સંત હરિદાસ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. બીજો પ્રશ્ન છે વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ ધ તાનપુરા. પ્રશ્ન ત્રીજો ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક. શું હરિદાસે કોઈ મિસ્ટેક કરી હતી? નો, સંત હરિદાસ ડીડ નોટ મેક એની મિસ્ટેક. એવો એનો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તાનસેન વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવે છે ફોલ્સ. It was Sant Haridas who went on to the next and the next. પાંચમો પ્રશ્ન find out the similar word for error from the paragraph. એરરનો સમાનાર્થી શબ્દ તમારે પેરેગ્રાફમાંથી શોધવાનો છે. The similar word for error in the paragraph is mistake. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.